સમગ્ર કાફલાની લંબાઈ રથયાત્રાનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ એ 2.5 થી 3.5 કિલોમીટર લાંબો રહેશે અને 16.2 કિલોમીટરની આ યાત્રા રહેશે। 18 ગજરાજ હાથી, 103 ટ્રક, 30 અખાડા, ભજન મંડળીઓ અને 3 મુખ્ય રથ આ યાત્રામાં જોડાશે। કુલ 26 રેન્જો બનાવવામાં આવી છે, 53 થી વધારે એરિયાઓ બનાવવામાં આવ્યા છે અને 1397 પોઈન્ટો બનાવવામાં આવ્યા છે। 10 આઈજી, ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 900 થી વધુ પીઆઈપીએસઆઈ અને 30,000થી વધુ જવાનો યાત્રાના બંદોબસ્ત વ્યવસ્થાઓમાં તૈનાત રહેશે। આ સુરક્ષા કવચમાં 4500 જવાનો મૂવિંગ બંદોબસ્તમાં બી યાત્રા જોડે ચાલતા રહેશે। 12,000 જવાનો સ્ટેટિક બંદોબસ્તમાં અને 13,000 જવાનો ટ્રાફિક તથા અન્ય વ્યવસ્થાઓમાં ખડે પગે આ શહેરના નાગરિકોની સેવામાં અહીંયા ફરજ બજાવશે। આ સાથે 15 એસઆરપીએફ અને 9 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ બી ફરજ બજાવશે। અટકાયતી પગલાં લેવામાં 59 જેટલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ અને રૂટ પર અનેક પ્રકારના ચેકિંગોની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને છેલ્લા અનેક દિવસોમાં અમદાવાદ પોલીસ દ્વારા સફળતાપૂર્વક અસામાજિક તત્વોને પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે।